મારી હાલ્યા કરે છે આખા પરિવારની। સમાચારમાં હવે આગળ આપણે વાત કરીએ તો પાલનપુર અમદાવાદ હાઈવે સધી માતાના મંદિર પાસે પટેલ સમાજની વાડીમાં રોટરી ક્લબ ઓફ ડાયમંડ સિટી દ્વારા છેલ્લા 17 વર્ષથી ઝાંઝર ગરબા મહોત્સવ આયોજન કરવામાં આવે છે અને તે જ રીતે ચાલુ વર્ષે પણ નવરાત્રી ગરબા મહોત્સવનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે, જેમાં ડિજિટલ પાસની સુવિધા ઉપલબ્ધ કરાવી છે અને તેમજ ગરબે રમવા આવતા ખેલૈયાઓ માટે સેફટી બાબતેની પણ તમામ તાકીદારીઓ રાખવામાં આવી છે અને આ ગરબા મહોત્સવમાં દર વર્ષની જેમ આ વર્ષે પણ મોટી સંખ્યામાં ખેલૈયાઓ મોડી રાત સુધી ગરબાની રમઝટ બોલાવશે અને ખેલૈયાઓ માટે આ વખતે ગ્રાઉન્ડની જગ્યાઓમાં પણ વધારો કરવામાં આવ્યો છે। આમ દર વર્ષની જેમ આ વર્ષે પણ ઝાંઝર ગરબા મહોત્સવમાં ખેલૈયાઓ ગરબાની ધૂમ મચાવશે। રોટરી ક્લબ ઓફ પાલનપુર ડાયમંડ સિટી આયોજિત નવરાત્રિ મહોત્સવ ઝાંઝર 2025 આ વખતે બી 17 વર્ષ પૂરા કર્યા અને નવું આયોજન કરવા જઈ રહ્યા છીએ। સધી માતાના મંદિર પાસે પટેલ સમાજની વાડી છે, ત્યાં બી આ વખતે થોડુંક અમે ગ્રાઉન્ડ વધાર્યું છે। 60,000 ફૂટ લોન એરિયામાં એટલે ડસ્ટ ફ્રી અમે કર્યું છે, તેથી નાચવામાં બધા ખેલૈયાઓને મજા આવે। પાર્કિંગ આ વખતે મોટું કર્યું છે, 1 લાખ ફૂટમાં અમારું પાર્કિંગ છે। ફૂડ કોર્ટ બી આ વખતે મોટો કર્યો છે। ખાસ હવે જે વાત કરીએ સિક્યુરિટીની કે સેફટી માટેની, તો આ વખતે ફાયર સેફટી માટે અમે ખૂબ જ સારા કામ કર્યા છે। સીસીટીવી એવી રીતે ગોઠવ્યા છે કોઈ જગ્યાએ ડોટ પ્લેસ ના રહી જાય, તેથી મહિલાઓની સુરક્ષા વિશે અમે વિચાર્યું છે। મહિલા સિક્યુરિટી ગાર્ડને બી અમે નિમણૂક કરી છે, તેથી કોઈ વસ્તુના પ્રોબ્લેમ્સ ઊભા ના થાય। જેમ દરેક વખતે ઝાંઝર તો આપને ખબર છે કે ચેરિટીનું કામ કરે છે, જે પૈસા એમાં અમે ભેગા કરીએ છીએ, અમે ખુદ બી પોતાના પૈસા એ ચેરિટીમાં આપીએ છીએ। પાલનપુર સમાજને એ જ આગ્રહ છે કે પાલનપુર સમાજમાંથી તમે જે પૈસા અમને આપો છો દાન ડોનેશન પેટે, અમે ટિકિટના ચાર્જ નથી લેતા, ડોનેશન લઈએ છીએ। એ ડોનેશન પેટે તમે જે ચાર્જ આપો છો એ જ પાલનપુર સમાજને અમે પાછું આપીએ છીએ બીજા હાથે ગરીબ માણસોને। તો દરેક વ્યક્તિને, દરેક ખેલૈયાને મારી વિનંતી છે કે આમાં સહભાગી થાઓ, ધર્મના કામમાં સહભાગી થાઓ। થેન્ક યુ। હા, બીજું જે રીતે આપણે જાણીએ છીએ કે ગવર્મેન્ટ ડિજિટલ ઉપર ખૂબ જ ભાર આપી રહી છે, એ પ્રમાણે અમે આ વખતે અમારું ટાર્ગેટ 70% થી 80% ડિજિટલ પાસમાં જ જવાનું છે। અમે આશા રાખીએ 2 વર્ષ પછી ઝાંઝર આપને 100% ડિજિટલમાં જ મળશે। અમે કેશ વહીવટ બધો જ બંધ કરવા માંગીએ છીએ, જેથી ચેરિટીનું જે બી વ્યવહાર હોય એ એકદમ ક્લિયર રહે, કોઈને ટ્રાન્સપરન્ટ મળે, જેને બી દેખવા માંગતા હોય એમને મળશે। એટલે અમે ડિજિટલ ઉપર જ ફોકસ છે અને અમે ડિજિટલ કરીએ છીએ। જે નોર્થ ગુજરાતમાં ગઈ વર્ષે અમે ચાલુ કર્યું પહેલું નામના, આ વખતે આનાથી બી વધારીને આગળ અમે ડિજિટલમાં ગયા છીએ। જે ડિજિટલમાં પાસ નોંધાવશે એમને ડિજિટલ મોબાઈલ ઉપર જ પાસ આવી જશે, તો બીજી કશું એને ફિઝિકલ લેવાની જરૂર નથી। હવે સમાચારોમાં આગળ